अगर पूछे का गाड़ी में पूछे दिनेश ना एयरफोन चोरी ले दिनेश कितना ना आएगा एयरपोर्ट कितना ना आएगा तो मगावानी व्यवस्था करो રવજીભાઈ અને અમારા ગામનો પ્રશ્ન એ છે કે જે તળાવની અંદર પાણી ભરાય તો એ છલે એ પાણી બધું બધાના 200 ઘરમાં પાણી ગણે છે, અનાજ પલળી જાય છે, છોકરાઓ રાતે 12 વાગે કાઢી છે પાણીમાંથી, અને સ્ટેટ હાઈવે એ અંદરથી આખો ચણી લીધો, બંધ કરી દીધો, પાણી નીકળતું તો અમને એ પાણીના ઓવરફ્લોના નિકાસ માટે અમને પુલ ખોલી આપે, આ અમારી ગામની અરજ છે। આજે શું તમે કર્યું? આજે આ લોકો બધા ગામના આવ્યા કે ભાઈ અમારે રોડ ઉપર બેસી જવું છે। મેં કીધું ભાઈ આપણે પેલા તંત્રને બોલાવી 2 વર્ષ ત્યાં અરજીઓ આપી છે તો પણ આ પુલ ખોલતા નથી, કે અમારો પુલ પડે એમ છે તો એ જવાબદારી એની આવે। હાલો માનો કે પડે એવું છે તો કોઈ અહીંથી પસાર થયો અને પડ્યો ને મરી ગયો તો તમારી મારવા છે તો પછી નવું બનાવવું પડે ને। આજે 2 વર્ષ થઈ ગયા, અમે આજે 2 વર્ષ થયા, 5 વર્ષ થયા તો અમે આ મહેનત 5 વર્ષ થયા તો અમે મહેનત કરી કે ભાઈ તમે આને નવું બનાવો તો કોઈ તંત્ર આમાં ધ્યાન આપતું નથી। આજે આખું ગામ રોજ ભરાય રોડ ઉપર આવી અને બેસી ગયા છે। અમે સમજાય અધિકારીઓ તો અત્યારે આવ્યા, નકર અટા લગી અમારી અરજી કોઈ નથી, અમારી પાસે ઓછી પડી છે। અમારા તાલુકા પ્રમુખ ભાઈ હરિભાઈ પરમાર હવે શું કહે છે? હવે એની હારે વાતચીત કરવાની છે।